હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 7 એડલ્સન્ટ સ્પીક એટલે કે તરુણો બોલે છે. તરુણો બોલે છે એ પાઠમાં આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આ એક 12 વર્ષ પછીની જે ઉંમરનો તબક્કો છે, 13મા વર્ષમાં પ્રવેશે ત્યારે બાળકો, યુવતી હોય કે યુવાન હોય તો એના માનસિક અને શારીરિક ફેરફાર ઘણા બધા થાય છે અને એના કારણે તેમના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. તો એ પ્રશ્નનું નિરાકરણ તે ન મિત્રોને કહી શકે છે કે ન મમ્મી પપ્પાને કહી શકે છે અને મનમાં મૂંઝાયા કરે છે. તો એનામાં આવા યુવાનોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમદાવાદની યુથ ક્લબે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કર્યું છે કે જેમાં ગુજરાતના તરુણો આપણા રાજ્યના આવા નામાંકિત સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી સાથે એની સમસ્યાઓ અંગે ચર્ચા કરશે અને તેઓ તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરે. તો એ વિડીયો કોન્ફરન્સમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જિજ્ઞેશ નામનો એક વિદ્યાર્થી છે જે 10મા ધોરણમાં ભણે છે. તો એને એક સમસ્યા એ છે કે તે એનામાં આત્મવિશ્વાસની ઉણપ છે ને એના કારણે એનું કોઈ પણ સમસ્યા હોય કે કંઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લઈ શકતો નથી. તો એના કારણે એનો જે પ્લાનિંગ બનાવે છે એ પ્લાનિંગ પણ બધું શું થાય છે, એ પ્રમાણે એ કરી શકતો નથી. એટલે એનું જે આયોજન થાય છે એ નથી ફૂલફિલ થતું, એટલે એનામાં આત્મવિશ્વાસની ઉણપ આવી ગઈ છે. તો એ એમની પાસે ડૉક્ટર બક્ષી પાસે સલાહ માગે છે. ત્યારે સલાહ આપતા ડૉક્ટર બક્ષી એને કહે છે કે તું બહુ લાંબા સમયનું આયોજન ન કર, ફક્ત એક દિવસનું જ આયોજન કરી અને તું એના પ્રમાણે અમલ કરવાનો પ્રયત્ન કર અને કરીશ તો તારી એ ટેવ બની જશે, તો તું આત્મવિશ્વાસ તારો વધી જશે અને સમય પત્રક પ્રમાણે તું ચાલી શકશે. તો આ રીતે એને સલાહ આપે છે. ત્યાર પછી દિલશાદ નામની છોકરી જે છે એને શું છે, એના ચહેરા પર બહુ બધા પિમ્પલ્સ યાની કે ખીલ બહુ થયા છે. તો આ રાપરથી જે દિલશાદ સલાહ માગે છે એને ડૉક્ટર શાહ સલાહ આપતા કહે છે કે આ ઉંમરે ખીલ થવા એ બહુ સામાન્ય સમસ્યા છે અને એક સમય એવો આવે કે ખીલ ઓટોમેટિક મટી જ જાય છે ઉંમરનો તબક્કો પૂરો થાય માટે. ત્યારે હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે, એટલે બધા શારીરિક માનસિક ફેરફાર થતા હોય છે. અને તો એ કહે છે કે હું તો જુદી જુદી પ્રકારની ક્રીમો લગાડીને થાકી ગઈ છું, હવે મારે આનાથી છુટકારો મેળવવો છે. તો ડૉક્ટર શાહ એને સલાહ આપતા એમ કહે છે કે બધી ક્રીમોની જે એડવર્ટાઇઝ આવે છે એનાથી ભરમાઈ ન જતાં કોઈ સારા ચામડીના રોગના નિષ્ણાત ડૉક્ટર પાસે તારે સલાહ લેવી વધારે યોગ્ય છે. ત્યાર પછી હવે આપણે ચાલુ વિડીયોમાં નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો એન્કર પર્સન સેડ ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. તો એમ કે છે કે અહીંયા હવે આપણી સમક્ષ અંતિમ છે કંઈક પ્રશ્ન પૂછવા માગે છે. તો અંતિમ આસ્ક, હવે લાઈન પર એ આવે છે અને કહે છે કે પોતાનો પરિચય આપે છે. ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા. એ કહે છે કે હું કાવીઠાથી અંતિમ બોલું છું. નમસ્કાર. તો
એમને ડૉક્ટર બક્ષી અને શાહ બંને એનું અભિવાદન કરતાં પૂછે છે, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? આસ મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ બંને એક સાથે પૂછે છે, નમસ્કાર, તારો શું પ્રશ્ન છે? સો અંતિમ આ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? HIV એક નામનો રોગ છે કે જે લોહીને લગતો હોય છે. તો અને એક્વાયર એટલે મેળવવું. તો અહીંયા એમ પૂછે છે શું? રક્તદાતા, બ્લડ ડોનર. બ્લડ એટલે કે લોહીના, ડોનર એટલે દાતા, દાન કરનાર. જો કોઈ જે HIV નામનો રોગ જે છે એને બ્લડની જરૂર હોય તો એ જે બીજો કંઈ પણ રોગમાં કોઈને એક્સિડન્ટ થયો હોય, કોઈને બ્લડ કેન્સર થયું હોય, પછી પેલા કિડનીનો રોગ હોય, ત્યારે શું હોય છે? લોહીની બહુ જરૂર પડતી હોય છે. તો આવી રીતે તમને ખબર હશે કે બ્લડ ડોનેટ કરનાર ઘણા બધા વ્યક્તિઓ હોય છે. તો એ વ્યક્તિઓને જે બ્લડ ડોનેટ કરે છે એમને શું HIV લાગુ પડી શકે છે? સો મિસ્ટર બક્ષી સેડ, દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. બહુ તારો પ્રશ્ન બહુ સરસ છે. બટ બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. પરંતુ ડૉક્ટર કહે છે કે તમારા જેટલી ઉંમરના વિદ્યાર્થીઓ રક્તદાન કરી શકે નહીં. તો રક્તદાન કરવા માટેનો પણ કેટલાક નિયમો હોય છે કે 18 વર્ષથી ઉપર, 18 અથવા 18થી ઉપરથી 45 વર્ષના તંદુરસ્ત માણસો જ રક્તદાન કરી શકે. અને આપણા સમાજમાં એક એવી માન્યતા છે કે રક્તદાન કરવાથી લોહીની આપણા શરીરમાં ઉણપ થઈ જાય અને આપણને અશક્તિ થાય, એ બધું કશું જ નથી હોતું. તમે એ બધામાં ભ્રમમાં રહેતા નહીં. કારણ કે 18 વર્ષ પછીનો જે સ્વસ્થ વ્યક્તિ હોય છે ને એના શરીરમાં લોહી બનતું જ રહેતું હોય છે. એટલે 18થી 45 વર્ષના સુધીના વ્યક્તિને દર 3 મહિને તે લોહી આપી શકે છે, કારણ કે લોહી બનતું જ રહેતું હોય છે. અને ઘણા બધા લોકો આવી રક્તદાન કરી અને બીજાનું જીવન બચાવતા હોય છે. અને એ રોગી ના હોવા જોઈએ. મેં આગળ કીધું ને એમ સ્વસ્થ હોવા જોઈએ, એટલે કે કોઈ રોગ ના હોય એનું જ બ્લડ આપવામાં અથવા ડૉક્ટર્સ લે છે. તો એ વસ્તુ મિત્રો, તમે પણ જ્યારે 18 વર્ષની ઉંમરના થાવ ત્યારે આ ધ્યાનમાં રાખજો. અને તમે સ્વસ્થ હોય તો જરૂર રક્તદાન કરજો, કારણ કે મિત્રો, આપણા રક્તદાનથી કોઈ વ્યક્તિને નવું જીવન મળી શકતું હોય છે. આપણે બહુ સમય ઓછો છે, નહીં તો ઘણા બધા તમને હું ઉદાહરણ આપીને સમજાવત. તો એ કહે છે કે પરંતુ તમારા જેવા વિદ્યાર્થીઓ 10મા ધોરણના કે 8મા 9માના વિદ્યાર્થીઓ ન કરી શકે મેં બ્લડ ડોનેટ, કારણ કે 18થી ઉપર ને 45 પછી બ્લડ લેતા નથી ડૉક્ટર્સ. તો એ હવે અંતિમ સેડ, આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. હા સર, મને ખબર છે કે અમારા જેવા ઉંમરના વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ ન કરી શકે, એ તો મને ખબર છે. પણ મારે ફક્ત આ જાણકારી મેળવવી છે કે કોઈ બી બ્લડ ડોનેટ કરે એને HIV રોગ લાગુ પડી શકે છે, કારણ કે સિરિંજને બધું આગળ આપણને આવે છે. જો ઇન્ફેક્ટેડ હોય રોગવાળાની તો આપણને લાગુ પડી શકે. તો મિસ્ટર બક્ષી સેડ, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ HIV પેશન્ટ. HIVના દર્દીને રક્તદાન કરવાનું ખૂબ જ ક્વાઇટ સેફ એટલે ખૂબ જ સલામત છે. અને ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. ટુ ગેટ ઇન્ફેક્ટેડ એટલે કે ચેપ લાગવો. એવા વ્યક્તિને, HIV વાળા પેશન્ટને રક્તદાન કરવાથી શું છે? રક્તદાતાને ચેપ લાગે નહીં. બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ એટલે કે જંતુરહિત કરવા. ગરમ પાણીમાં ઉકાળે બધા જે સિરિંજ હોય, પછી સોય હોય એ બ્લડ લેવા માટેની, એ બધાને શું કરે? એ સાધનોને જંતુરહિત કરે છે. માટે આ HIV પેશન્ટને બ્લડ આપવામાં કોઈ ચેપ લાગતો નથી. અંતિમ સેડ, થેન્ક યુ સર. તો અંતિમ કહે છે કે આભાર સર આપનો. નાવ એન્કર સેડ, યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. હવે એન્કર પર્સન હવે આગળ બીજા વ્યક્તિની સાથે વાતચીત કરાવતા કહે છે કે યુ શુડ નો, તમારે જાણકારી
રાખવી જોઈએ અથવા તમને જાણકારી હોવી જોઈએ કે નો એડ્સ ફોર નો એડ્સ. AID એડ્સ એ રોગનું નામ છે અને AID એડ એટલે સાધન. એ સાધન પણ એટલે બંનેના અર્થ જુદા જુદા છે. એટલે કે એડ્સ ન થાય તે માટે એટલે કોઈ સાધનથી એડ થતો નથી. HIV પેશન્ટને એડ્સ રોગી કહેવામાં આવે છે. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, લેટ્સ લિસન ટુ હરીશસ પ્રોબ્લેમ. ટુ કન્ક્લુડ એટલે પૂર્ણ કરવી. હવે સમય પૂરો થવા આવ્યો છે, તો આપણી આ વિડીયો કોન્ફરન્સ પૂરી કરીએ તે પહેલાં હરીશની સમસ્યા વિશે આપણે સાંભળી લઈએ. સો હરીશ સેડ, ગુડ ઇવનિંગ સર્સ. તેમનું અભિવાદન કરતાં કહે છે, નમસ્કાર સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું દેવગઢ બારિયાથી હરીશ બોલું છું. આઈ હેવ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. મને ગુટકા ખાવાની અથવા ચાવવાની ટેવ છે. ટુ ચ્યુ એટલે ચાવવું અને ગુટકા તો તમને ખબર છે. બિકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવના કારણે માય ટીથ આર સ્પોઇલ્ડ. ટુ સ્પોઇલ એટલે ખરાબ થઈ જવા. મારા દાંત ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, પ્લીઝ હેલ્પ મી. ટુ ગેટ રીડ ઓફ નાથી છુટકારો મેળવવો, ધીસ ઇઝ ધ ફ્રેઝ. મારે આ આદતમાંથી છુટકારો મેળવવો છે, મને પ્લીઝ મદદ